હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધાને સારું થશે. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ હું શરૂ કરું સીધો વડોદરાથી, કારણ કે આજે આપણે પહોંચી ગયા છે આપણે સુમિતભાઈ નું આપણે કોમ્પિટિશનમાં. અને અમારા વિક્રમ હિંચકા ખાઈ બેઠા બેઠા દાંતણ ખાય છે સવારમાં. તમે જોઈ લો. તમારે ક્યારે ફિઝિક રમવાની ભાઈ? ડેલી રમું. ડેલી રમવું. આપણે ડેલી રમી પેલા આપણે દાંતણ કરી લેવી દેશી માણસ, એટલે આપણે આવું ચાલે. તમારે શું કેવું? તમને એમ કેવું લાગ્યું અહીંયા આવી? બસ મોજ મોજ છે ભાઈ. તમારે એન્જોય એન્જોય? તમે એન્જોય કરવા આવ્યા છે અહીંયા? યસ વાળા. એકદમ દાંતણ બાતણ કરીને થઈ ગયા છે ફ્રેશ. અને વિક્રમભાઈ એકદમ કોફી બનાવે છે મસ્તીની કડક એકદમ. અને સુમિતભાઈ તો ફ્રેશ થવા ગયેલા છે, કેમ કે એને કોમ્પિટિશન છે એટલે એને આમ ચકા રેડી જ રહેવું પડે. અને એમ થઈ તમે કોફી વોફી પીને થોડોક અમે વોર્મઅપ કરી જ લેવી, કેમ કે દરરોજ કરવી એક દી પૂરી એમ ન મજા આવે. એટલા માટે હું વિક્રમભાઈ તમારે કરવી થોડુંક વોર્મઅપ કરી લેવું છે. થોડુંક કરીએ, વોર્મઅપ કરીએ એટલે થોડું પુલઅપ પુશઅપ કરીએ. તો હાલો, વિક્રમભાઈ કીધું એટલે ચાલો. મેન વિક્રમભાઈ થોડુંક સ્ટ્રેચિંગ ને વર્કઆઉટ કરી લીધું છે, અને થોડીક ભૂખ લાગી છે એટલા માટે આપણે ઘરેથી લેવા હતા. મમ્મી મને નાખી દીધું બધું થોડુંક વસ્તુ બધી. હા, એક લો, આ બે વળી એમાં આ ખાખરા લો, આ ખાખરા એવું લાવ્યા છે. અને મારે વિક્રમભાઈ ને ખાવાનું છે એટલા માટે હું વિક્રમભાઈ થોડો નાસ્તો કરી લેવી, પછી આપણે જઈશું અંદર. નાસ્તો બાસ્તો કરીને એમ થઈ ગયા છે રેડી. અને સુમિતભાઈ આવી ગયા છે ફ્રેશ થઈને એકદમ. હવે આપણે જઈશું કોમ્પિટિશન છે ને ત્યાં તેજ આગળ. આપણે થઈ ગયા એકદમ ફ્રેશ તો જોઈ શકો. અને વિક્રમભાઈ થઈ ગયા. હવે આપણે જઈએ છીએ આપણે કોમ્પિટિશન છે ત્યાં એટલામાં. તો ચાલો ગાઈસ, હું વિક્રમભાઈ પૂકી ગયા છે ત્યાં આપણે ત્યાં તમે જો આપણે પહોંચી ગયા છે. આ ફૂટેજ છે. વિક્રમભાઈ તમને કેવું લાગ્યું અહીંયા આવીને? અલગ જ ફિલિંગ થાય છે એને. ઓલી ખેર તમારે રમી ને? અરે નેક્સ્ટ ટાઈમ હું તૈયારી કરીશ. તો ગાઈસ ફાઇનલી ઓલી ખેર વિક્રમભાઈ આવવાના છે, તમારે જો આવવાનું છે બરોબર. जो भी मिलता है because the judges are now playing bodybuilding in charge of everything and the mind is now. ભાઈ આપણા એથ્લીટ આવ્યા છે ભાઈ. તો તને કોમ્પિટિશન અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે, તો તને અંદરથી કેવો રિસ્પોન્સ મળે છે તને? જોરદાર. આપણે આગળ રમવાનું છે એમ ને, તો તાબડતોડ થઈ જાય ભાઈ. ઓકે, રિલેક્સ રિલેક્સ. આપણે ટુર્નામેન્ટ જોઈ લીધું છે. હવે આપણે ભાઈની વારી આવી ગઈ છે એટલા માટે હવે જાવી છે તૈયાર થવા માટે. હવે તમને દેખાડું કઈ રીતે તૈયાર થઈ. ચાલો તો અમારા સુમિતભાઈ એકદમ રેડી થઈ ગયા છે. આવી જાય છે સ્ટેજ ઉપર અને એની બોડી ફ્લેક્સ કરશે. થોડુંક કરો તો ભાઈ. હા, જોઈ લો કેમ પણ તેને એક નંબર બોડી નો કઈ ઘટે ભાઈ. અમારા વિક્રમભાઈ ને આમાં બધા ભેગા થાય ને પાડી જ નાખ્યું તમને. જો તમે બોડી જો. હાલો તમને દેખાડું સ્ટેજ ઉપર કઈ રીતે કરે છે ને. ચાલો તો ગાઈસ, અમારા સુમિતભાઈ આવી ગયા છે. તમે સ્ટેજ ઉપર તમે જોવો. કોમ્પિટિશન થઈ ગયું છે પૂરું, અને મારા ભાઈનો વારો આખે નથી આવ્યો, કારણ કે એનાથી મોટા મોટા બોડી બિલ્ડર હતા એટલા માટે. કાંઈ વાંધો નહીં, ઓલીખેર વાળો પાક્કું. તમે પાછા તારે જોવા આવજો. અત્યારે તમે જોજો. શું કેવું વિક્રમભાઈ? નેક્સ્ટ ટાઈમ ફૂલ તૈયારીમાં આવશું. પણ થોડું શું છે, કાંઈ વાંધો નહીં ભાઈ. તો ચાલો
ગાઈસ અમે નીકળી ગયા હતા ટુર્નામેન્ટ માંથી ઘરે જવા માટે અને વડોદરાના બસ સ્ટેશન માં પહોંચી ગયા છે હવે આપણે. હાલો વિક્રમ ઘરે જવું ને તો હવે થાકી ગયા છે સાચી વાત છે. ગાઈસ અમે આખો આપણે કેટલા અંદાજે 5 વાગે આટલા વાગે થી તો આપણે થઈ ગયું એટલા માટે થાકી ફૂલ ગયા છે ક્યાં હવે ઘરે જઈને તો ફાઇનલી ગાય છે આપણે બેઠી ગયા છે બસમાં અને વિક્રમભાઈ હોઈ ગયા છે. અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય દ્વારકાધીશ.